કરીએ નર્મદાની તો નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। જે રાજપીપળાના જે નાયબ પોલીસ અધિક્ષક પીઆર પટેલે રેલીને લીલી ઝંડી આપી સરકારી હાઈસ્કૂલ રાજપીપળા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાં એસપીસી કેડેટ અને શાળાના બાળકોએ રેલીમાં જોડાઈને નગરજનોને વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે પીઆર પટેલે નાગરિકો તેમજ યુવાધનને વ્યસનથી દૂર રહીને પોતાના જીવનશૈલીમાં બદલાવ લાવી પોતાની સામાજિક જવાબદારી અદા કરવા તેમજ સમાજના સક્રિય નાગરિક બનીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રેરક સંદેશ આપ્યો હતો। રેલીના સમાપન દરમિયાન જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભૂમિત પરમારે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તેમજ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના જે માર્ગદર્શન હેઠળ રાજપીપળા હાઈસ્કૂલથી સૂર્ય દરવાજા સુધી પ્રારંભાયેલી આ રેલીનો ઉદ્દેશ્ય યુવાધનને વ્યસનના નુકસાન અંગે માહિતી આપીને અન્ય લોકોને પણ સંદેશો પહોંચાડવાનો હતો। આ રેલીમાં સરકારી હાઈસ્કૂલના અનેક પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા। सामाजिक न्याय અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નર્મદા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જિલ્લામાં સરકારી હાઈસ્કૂલના બાળકોને સાથે રાખીને એક નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરી દીધું છે। અને આ આયોજનમાં આપણે યુથને એસ્પેશિયલી એમને નશાનો જે નુકસાન છે એ અંતર્ગત ઓપન કમ્યુનિટીમાં એ લોકો એનો મેસેજ પાસ કરી શકે અને સંદેશો ફેલાવી શકે, એ મેઇન ઉદ્દેશ્ય એનો હતો। સરકારી હાઈસ્કૂલ રાજપીપળાથી લઈને સૂર્ય દરવાજાથી સુધી આપણે આ રેલીનું આયોજન કરેલું છે। નશાથી શું નુકસાન થાય છે તેની ગંભીરતા સમજાવી અને તેનાથી દૂર રહી સારા કાર્યો કરે અને સમાજ ઉન્નત બને અને લોકોના જીવન ધોરણ સુધરે તે ઉદ્દેશ્યથી જેમાં સ્કૂલના બાળકો તથા વિવિધ સંસ્થાના કાર્યકરો અને એનજીઓ સાથે રહી એક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ સામાજિક ન્યાય